જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાથી હાર્દિક સ્વાગત છે. તો 3 દિવસ પહેલાં એસએસસીની પાસે એક અપડેટ આવી છે ગ્રાઉન્ડ બાબતેની, કે શું હવે પાછું ગ્રાઉન્ડ લેટ થશે, રિઝલ્ટ ક્યારે આવશે. મતલબ કે અપડેટમાં એના લીધે એવું જાણવા મળે છે કે ફરીથી પાછું પણ ડેટમાં લેટ થયું છે. તો હવે આપણે જોવાનું રહ્યું કે ક્યારે તારીખ આવશે. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે ન્યૂ અપડેટ શું લેવાના છે. છેલ્લે સુધી બન્યા રહેશો વિડીયોમાં. તો વાત કર્યું એસએસસી દ્વારા જે મતલબ કે ઓફિશિયલી એસએસસી દ્વારા તો આ જાહેરાત નથી, પણ એસએસસી માટે જે સીએપીએફ જે છે ને સેન્ટ્રલ જેટલી બી દોડ કન્ડક્ટ કરે છે, જેટલી બી ફિઝિકલની દોડ કન્ડક્ટ કરે છે, એના દ્વારા એક પાછો લેટર બહાર પડ્યો છે. તો એમાં પોઈન્ટ નંબર 1 જોઈએ કે હતી બધી વિગતવાર કે જે મતલબ ચીફ દ્વારા જે રનિંગ કરવામાં આવશે એના માટે એક કંપની જે આવવી જોઈએ એની કંપની હજુ સુધી આવી નથી. મતલબ કે એ સમજવામાં થોડી મુશ્કેલી થશે, પણ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે તમે જેટલા બી સેન્ટરે એક્ઝામ દેવા ગયા હતા ત્યાં તમને ખબર છે TCS એક્ઝામ લેતું હતું, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. યસ, શું કામ એ એક્ઝામ લેતું હતું? એનું કેમ કે એ જ બધી કોમ્પ્યુટર પ્રોવાઈડ કરતા હતા અને એના દ્વારા એક્ઝામ લેવામાં આવી હતી. બાકી જે બી ગાર્ડ હતા એ તો જ્યાં શું કહેવાય કે જે જવાનો હતા એ તો રક્ષા માટે હતા, પણ એક્ઝામ કોને લીધી હતી? ત્યાંની કંપની હોય, કોઈ સ્પેસિફિક કંપની. તો અહીં પણ ફિઝિકલ લેવા માટે પણ એક જે ચિપ્સ દ્વારા રનિંગ હવે એ લોકો લેશે ને, ઓફિશિયલી તો આવી દીધું છે તેમ કે તમે જોયું તે પ્રમાણે. તો ચિપ્સ દ્વારા પણ રનિંગ લેવા માટે કંપની શું કહેવાય કે હાયર કરવી પડે છે. તો એ કંપની હજુ સુધી મળી નથી. જ્યાં એ નહીં મળે ને ત્યાં સુધી આપણો ગ્રાઉન્ડ હવે ફિઝિકલનું જે ગ્રાઉન્ડમાં લેવાના છે એ નહીં થશે. તો એના માટે એ લોકોએ ડેટ એક્સટેન્ડ કરી છે, જે 20/5થી શરૂ થશે અને 10/6 સુધી. યસ, 10 એટલે જૂન મહિનાની 10 તારીખ સુધી એ ચાલુ રહેશે. કે ઇન દરમિયાન કોઈ બી 2-3 કંપની આવી અને બિડિંગ બોલી લગાવશે અને કોઈ બી એક કંપનીને એ મળશે. પછી બિડ ઓપનિંગ ડેટ બરાબર એ 21થી શરૂ થશે અને 11 તારીખ સુધી શું કહેવાય કે લાસ્ટ રહેશે. મતલબ કે 11 તારીખ સુધીમાં એ લોકોને નક્કી કરશે કે કઈ કંપની આ તમને ગ્રાઉન્ડ કરાવશે. યસ, કેમ કે જે તે કંપની આવી ગ્રાઉન્ડ કરાવી એને સમય જોઈએ સ્પેસિફિક. તો એ શું કહેવાય કે ગ્રાઉન્ડ કરાવશે અને પછી ઇન્ફોર્મ કરશે. તો એના માટે એ લોકોને ટાઈમ જોઈએ. તો આ નવી અપડેટ છે, જે ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે. શું કહેવાય કે 13 હતી તો હવે 20 થઈ ગઈ છે, 5મા મહિનાની 20 થઈ ગઈ છે. ને શું કે 20થી શરૂ થઈને શું 13 હતી ને તો એ વધીને પછી 10 થઈ ગઈ છે. એટલે ઓલમોસ્ટ 20-25 દિવસ વધી ગયા છે મિત્રો. તો હવે શું થશે આગળ? તો પછી એના લીધે શું રિઝલ્ટ શું લેટ આવશે? તો દેખો, રિઝલ્ટ લેટ આવવાનું આ કારણ નથી. કેમ કે રિઝલ્ટ એક અલગ પાછી એસએસસી દ્વારા જે શું કહેવાય કે કરવામાં આવતું હોય છે જે બી રિઝલ્ટ છે એ. તો હવે રિઝલ્ટ કેમ લેટ નહીં આવે એનું કારણ છે કેમ કે અત્યાર સુધી શું કામ લેટ આવ્યું છે? કેમ કે હજી દિલ્હીમાં ચૂંટણી હતી બરાબર, હજી 24 પછી ચૂંટણી છે, તો ત્યાંનો સ્ટાફ હજી ત્યાં અવેલેબલ નથી. તો એના લીધે હવે રિઝલ્ટ ક્યારે આવશે તો બરાબર? તો મારા અંદાજ પ્રમાણે રિઝલ્ટ નેક્સ્ટ વીકમાં આવવાની શક્યતા છે. યસ, કેમ કે થોડુંક લેટ થયું છે, આના લીધે પણ થોડુંક લેટ થશે, પણ એટલું બધી પણ લેટ નહીં થાય કેમ કે નેક્સ્ટ પાછી ભરતી છે. તો એ લોકો રિઝલ્ટ આપી દેશે. પછી આ જે વસ્તુ છે ને 10/6 બરાબર, તો ત્યાં સુધી એ લોકો કંપની જે છે એ કંપની આવી અને એ સમય માંગી લેશે કે એટલો સમય અમારા ગ્રાઉન્ડ માટે જોઈએ છે, તો એટલો સમય દઈ દે. પણ રિઝલ્ટ ક્યારે આપશે? રિઝલ્ટ આઈ થિંક શું કહેવાય કે 10 તારીખ પહેલાં જ રિઝલ્ટ આવવાની શક્યતા છે. યસ, 10 જૂન પહેલાં રિઝલ્ટ આવવાની શક્યતા છે. ઓકે, તો રિઝલ્ટ આપી દેશે. કેમ કે રિઝલ્ટમાં એ લોકોને પછી નેક્સ્ટ જે ભરતી છે 27 ઓગસ્ટે પાછા ફોર્મ ભરાશે બરાબર. તો પછી ડબલ વાર થઈ જાય ને મિત્રો. તમે વિચાર કરો કે 27 ઓગસ્ટ પહેલાં એને કોઈ બી રીતે અપ્રૂવ કરવું પડે એમ છે. આ એનું કામ કરશે, પણ આ બી એ લોકો એનું કામ કરશે. તો રિઝલ્ટ 10 તારીખ પહેલાં આવવાની શક્યતા છે. તો શું હવે એના લીધે દોડ મોડી થશે? તો દોડ મોડી થશે. આના લીધે શું દોડ મોડી થશે? યસ, આના લીધે દોડ લેટ થશે. મેં શું કીધું હતું કે જૂન મહિનાની 15 તારીખની આજુબાજુ દોડ થશે. પણ એ ક્યારે એ મેં શું કીધું હતું કે અહીંયા જે 13 હતી ને 13 તારીખ બરાબર, ચોથા મહિનાની જે 13 તારીખ હતી ને એના આધારે ધ્યાનમાં રાખીને મેં કીધું હતું. પણ હવે શું કહેવાય કે બધા સમીકરણો બદલી ગયા મિત્રો, બધા સમીકરણો બદલી ગયા આના લીધે. કેમ કે કંપની કોઈ બી મળી જ નથી હવે. તો દેખો, એ કંપની પહેલાં શું કહેવાય કે આવશે બોલી લગાવીને કંપની જે તે કંપની છે આવી અને ગ્રાઉન્ડમાં એને ટાઈમ જોશે ને, એને પણ 20-25 દિવસનો સમય જોશે. તો હવે ગ્રાઉન્ડ જૂનમાં નહીં, જુલાઈમાં શરૂ થશે. યસ, તો હવે ગ્રાઉન્ડ જૂનમાં નહીં થશે, જુલાઈમાં થશે. જસ્ટ બિકોઝ ઓફ ધીસ, આના કારણે જ. કેમ કે એના લીધે ગ્રાઉન્ડ લેટ થશે. પણ રિઝલ્ટ લેટ નહીં થાય, રિઝલ્ટ આવી જશે. તમે એવું કહેશો કે રિઝલ્ટ શું કામ લેટ આપે?
રિઝલ્ટ લેટ નહીં આપે, કેમ કે પાછું એમનો 27 ઓગસ્ટે પાછા ફોર્મ ભરાવાના છે. બે વસ્તુ થશે. એક વસ્તુમાં ધ્યાન રાખજો મિત્રો, કાં તો રિઝલ્ટ લેટ આવશે તો પછી આ ભરતી લેટ થશે, કાં તો પછી આને મહિનો 2 મહિના ડીલે કરવી પડશે, કે જે એ નહીં કરશે કેમ કે કેલેન્ડરમાં ઓલરેડી આપી દીધું છે. આને એ લોકો હાર્ડ એન્ડ ફાસ્ટ, મતલબ કે ફાસ્ટમાં હવે રિઝલ્ટ આપણને પૂરેપૂરે મતલબ કે ઉમેદ રાખશે. તો તમે એવું કહેશો કે રિઝલ્ટ તો આપી દેશે, સો છતાં પણ અમે નક્કી થોડું થશે કે ભાઈ અમારે પાસ થશું કે નહીં થશું, ફિઝિકલી બાકી છે. પણ જુલાઈમાં દેખો ને, એટલા જ માટે કહું છું કે શું કામ જુલાઈમાં દોડ આવશે, કેમ કે 27 તારીખે નવા ફોર્મ ભરાશે, બરાબર, ઓગસ્ટ મહિનાની, બરાબર. તો અહીંયા જુલાઈ છે તો જુલાઈમાં દોડ કરાવી દેશે. દોડ માટે એને કે વધારે ટાઈમ નહીં જોશે, 10થી લઈને 15 દિવસ, યસ, વધીને 10 થી 15 દિવસમાં એ પૂરું કરાવી દેશે, કેમ કે ગ્રાઉન્ડમાં વાર નહીં લાગે બહુ. તો મિત્રો આ વસ્તુની તમારે ધ્યાન રાખવાની છે. આ હતી લેટેસ્ટ અપડેટ SSC GD બાબતેની, કે હું દેખો બસ તમારે ખાલી ધ્યાન એ રાખવાનું છે કે રનિંગને તમારે બંધ નથી કરવા દેવાનું. યસ, મારું તમને એ જ સંદેશો છે કે રનિંગ થોડું થોડું ચાલુ રાખો. ગરમી બહુ છે, અર્લી રનિંગ શરૂ કરો અને પાછું લેટ અત્યારે રનિંગ શરૂ કરો, પણ રનિંગ શરૂ રાખો. કેમ કે દેખો રનિંગ તમે શરૂ નહીં રાખો ને પછી જુલાઈમાં અચાનક આવી જશે ને તો તમારું જ નુકસાન થશે. તમે એવું કહેશો કે જુલાઈમાં તો વરસાદી હશે, યસ, પણ જુલાઈમાં વરસાદ હશે તો રનિંગ કઈ રીતના કરાવશે, તો એ કરવું પડશે. એ લોકોનું બધું હવે છે લુકઆઉટ, કેમ કે તમે જો નેક્સ્ટ પાછી ડેડલાઇન અહીંયા છે, એમની પાસે ઓલે રિઝલ્ટ નથી આવ્યું, હજી ગ્રાઉન્ડનો જાય કે નથી આવ્યું, તો લેટ થશે પણ જુલાઈની આસપાસ તો પતી જશે. તો ધ્યાન રાખજો મિત્રો, રનિંગ શરૂ રાખજો. બાકી કંઈ બી તમારા સવાલ હોય તો તમે મને જરૂરથી પૂછજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં SSC બાબતોના, કે નેક્સ્ટ આપણે થોડું પાછું એમનું મતલબ આગળ શું કરવાનું છે, કઈ રીતના નેક્સ્ટ ભરતી માટે, આ ભરતી માટે પણ તમારે શું કરવું જોઈએ, જેને કટ ટુ કટ માર્ક છે એને શું કરવું જોઈએ, પાછા નેક્સ્ટ વિડીયોમાં લઈને આપણે આવીશું. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. બસ એટલું જ હતું અપડેટ. પ્લીઝ મિત્રો રનિંગ શરૂ રાખજો અને મહેનત તમારી શરૂ રાખજો, એક્ઝામની તૈયારી રાખજો, ઓછા માર્ક્સ છે તો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ યસ, લાસ્ટમાં આ રવિવારે ફરીથી તમારા બધાના કમેન્ટ્સ ને શું કહેવાય કે બધાના કમેન્ટ્સને હું જવાબ નથી આપી શક્યો, પણ આ રવિવારે પાછા આપણે લાઈવ મળીશું 4:30-5ની આજુબાજુ. તો ત્યારે આવી જજો. ત્યારે તમારે જેટલા બી સવાલ હોય લઈને આવજો, તમારા મિત્રો વર્તુળને પણ લઈને આવજો. આપણે શું કહેવાય કે ત્યારે આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો મિત્રો મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.